સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ કિશોરીની છેડતીની ઘટનામાં પોલીસની કામગીરી પર છાંટા ઉડ્યા છે, કેમ કે આ ઘટના પત્રકાર દ્વારા ઉજાગર કરવામાં આવી અને ફરિયાદમાં પોલીસે પત્રકાર પણ આરોપી તરીકે દર્શાવ્યો હતો. પણ અંતે સિંગણપુર પોલીસ દ્વારા 12 જાન્યુઆરીની ઘટનાનો ગુનો 24 જાન્યુઆરીના રોજ નોંધીને ગણતરીના કલાકમાં જ આરોપીને રાજસ્થાનથી અટકાયત કરી છે અને આરોપીને સુરત લાવી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને તેના 2 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે. અને આરોપીને ગણતરીના 36 કલાકની અંદર જ બાંસવાડા રાજસ્થાનમાંથી એને ધરપકડ કરેલી છે અને નિયત સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપીનું જે નામ છે એ સોહન શંકર ભુરિયા, જેની ઉંમર વર્ષ 30 છે અને એ હાલમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે, એટલે આગળની તપાસ હવે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન કરી રહી છે.